નમસ્તે બાળકો, અમારા ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભગવાન શિવ વિશે રસપ્રદ વાતો શીખીશું। મહાશિવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ। ભગવાન શિવને ભોળેનાથ પણ કહેવામાં આવે છે। ભોળેનાથનો અર્થ થાય દયાળુ અને સરળતાથી પ્રસન્ન થનાર। તેઓ પોતાના ભક્તોને ઝડપથી આશીર્વાદ આપે છે। મહાશિવરાત્રિનો અર્થ છે ભગવાન શિવની મહાન રાત્રિ। આ તહેવાર ભગવાન શિવ અને તેમના આશીર્વાદને યાદ કરવા માટે ઉજવાય છે। ભગવાન શિવ કૈલાશ પર્વત પર રહે છે। આ એક સુંદર બરફથી ઢંકાયેલો પર્વત છે। તેમને શાંતિ અને ધ્યાન બહુ ગમે છે। ભગવાન શિવના માથા પર ચંદ્ર છે। તે બતાવે છે કે તેઓ સમય પર નિયંત્રણ રાખે છે અને હંમેશા શાંત રહે। ભગવાન શિવના ગળે સાપ છે। આ આપણને શીખવે છે કે આપણને નિર્ભય રહેવું જોઈએ અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ। પવિત્ર ગંગા નદી ભગવાન શિવની જટાઓમાંથી વહે છે। આથી ધરતી તેના તીવ્ર પ્રવાહથી સુરક્ષિત રહે છે। ભગવાન શિવનું ત્રિશૂલ મન, શરીર અને આત્માના સંતુલનનું પ્રતીક છે। નંદી બળદ ભગવાન શિવનું વાહન છે। નંદી ઈમાનદારી, ધૈર્ય અને ભક્તિનું પ્રતીક છે। દેવી પાર્વતી ભગવાન શિવની પત્ની છે। તેઓ પ્રેમ, શક્તિ અને ભક્તિનું પ્રતીક છે। ભગવાન ગણેશ ભગવાન શિવના પુત્ર છે। તેમને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ કહેવાય છે। ભગવાન કાર્તિકેય ભગવાન શિવના બીજા પુત્ર છે। તેઓ સાહસ અને વિજયના દેવ છે। ભગવાન શિવની ત્રીજી આંખ જ્ઞાન અને શક્તિનું પ્રતીક છે। જ્યારે તે ખુલે છે ત્યારે બુરાઈ અને અજ્ઞાન નાશ પામે છે। ભગવાન શિવને નીલકંઠ કહેવામાં આવે છે। તેમણે દુનિયાને બચાવવા માટે વિષ પીધું હતું। એ કારણે તેમનો કંઠ નીલો થયો। ભગવાન શિવના વાળને જટા કહેવામાં આવે છે। તેમના બંધાયેલા લાંબા વાળ સંયમ અને શિસ્ત બતાવે છે। ભગવાન શિવના નાનકડા ડમરૂને ડમરૂ કહેવામાં આવે છે। તે ધ્વનિ અને સૃષ્ટિનું પ્રતીક છે। ભગવાન શિવને બે પાન બહુ પ્રિય છે। આ પાન બહુ પવિત્ર હોય છે અને પૂજામાં અર્પણ કરવામાં આવે છે। શિવલિંગ ઉર્જાનું પ્રતીક છે। તે સમગ્ર બ્રહ્માંડ દર્શાવે છે। ભગવાન શિવ નટરાજ રૂપે નૃત્ય કરે છે। તેમનો નૃત્ય બ્રહ્માંડની લય બતાવે છે। ભગવાન શિવ યોગી જેવું જીવન જીવે છે। તેઓ આપણને શીખવે છે કે સાચી ખુશી વૈભવથી મળતી નથી। ભગવાન શિવને શંકર પણ કહેવામાં આવે છે। શંકરનો અર્થ થાય જે સુખ અને મંગળ લાવે છે। મહાશિવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ। ભગવાન શિવ તમને શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપે। હર હર મહાદેવ। જુઓ બદલ આભાર। આવી વધુ મજેદાર માહિતી માટે લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વધુ રસપ્રદ શીખવા માટે અમારી સાથે જોડાયેલા રહો।